નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર સંતુલન. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે કોઈ રિએક્શન છે એને ઉલટાવવામાં આવે, બરાબર છે, અથવા મલ્ટીપ્લાય કરવામાં આવે તો કે ઉપર કઈ રીતે ઇફેક્ટ થશે. એના સિવાય આપણે કેટલાક MCQ જોયા હતા, બરાબર છે, અને એ ઉપરાંત પ્રક્રિયા ભાગફળ જે છે QC અને KC વચ્ચે રિલેશન જોયું હતું. એના સિવાય તાપમાનની અસર જે છે, બરાબર, એ તાપમાનની અસર કઈ રીતે સંતુલન અચળાંક ઉપર થશે, એ બધી ઘણી બાબતો છે જે આપણે જોઈ ગયા હતા. MCQ પણ સોલ્વ કર્યા હતા. લાસ્ટમાં આઈ થિંક મેં તમને આલ્ફા કરાવ્યું હતું, બરાબર. આલ્ફા એટલે વિયોજન અચળાંક થશે. આલ્ફા માટે મેં તમને એક સૂત્ર પણ આપેલું છે કે આલ્ફા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. આલ્ફા પર્સન્ટેજમાં પણ આપી શકીએ, અધરવાઇઝ ખાલી આલ્ફા આપી શકે. ઓકે, તો આલ્ફાનો મતલબ થશે 1 મોલે કેટલાનું વિયોજન થાય અને આલ્ફા કહેવાય નોર્મલ કન્ડિશનમાં. ઓકે, તો એ તમને એક્ઝામની અંદર આપી શકે આલ્ફાની પ્રાઇઝ, અને એના ઉપરથી તમારે સંતુલને જે તે રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ છે એની કોન્સન્ટ્રેશન છે એ ફાઇન્ડ આઉટ કરવાની આવી શકે. ઓકે, તો એ વસ્તુ છે. બીજા નંબરનું આલ્ફા માટે એક ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા તમને આપી હતી, બરાબર. હું ખાલી લખીને તમને આપું છું કે કુલ મોલ, સંતુલને કુલ મોલ, આનું સૂત્ર મેં તારવેલું હતું, બરાબર, પણ મેં અલગ રીતે લખેલું છે. તમે આ ફોર્મ્યુલા પણ આપી શકો, સંતુલને કુલ મોલ, બરાબર. એમાં આવશે આલ્ફા 1 પ્લસ n-1, બરાબર, અને બ્રેકેટની બહાર આખું કેટલું જોશે. ફરી પાછું આખી જે પ્રોસેસ છે એ જ કહી દો, બરાબર, કારણ કે ત્યારે કદાચ કોઈને સમજમાં ન આવી હોય કે મેં લીધેલું હતું AN ગેસ, યાદ હોય તો, બરાબર, અને એમાંથી બનાવ્યું હતું Na ગેસ. મતલબ આ એક પ્રકારનું મેં શું કરાવ્યું હતું, અણુ જે છે ને એ અણુનું વિયોજન કરાયું. મતલબમાં અણુ જે છે એને આપણે બ્રેક કર્યો. તો લાઈક એક એક્ઝામ્પલ પ્રોપર લઈ લો કે હું Cl2 ગેસ લઉં. ઓકે, હવે મેં તમને યાદ હોય તો બોર્ન-હેબર ચક્ર કરાયું હતું, એમાં 2Cl ગેસ આવું કર્યું. રેડી? એવા બેઝ ઉપર મેં અહીંયા અત્યારે એક્ઝામ્પલ લીધેલું છે. ઓકે, હવે કન્ડિશન એવી છે કે માનો કે t બરાબર 0 સમયે, તો t બરાબર 0 સમયે જો હું આ જે છે એના કેટલા મોલ લઈ લો, તો માનો કે હું એના 1 મોલ લઉં, બરાબર, અથવા આપણે એ મોલ લઈને કામ કરીએ કે એક સેમ જ છે, 1 મોલ લઈ લો, બરાબર, તો આના કેટલા હશે? 0 હશે, બરાબર. t બરાબર t ઇક્વિલિબ્રિયમ સમયની વાત કરું તો t ઇક્વિલિબ્રિયમ સમય હોય ત્યારે આ જે છે એના કેટલા મોલ આપણે ગણી શકીએ, તો આલ્ફા એકે ગણતરી કરીએ છીએ એટલે આલ્ફા આવશે. આ જે છે એ કેટલું આવશે, તો 1 - આલ્ફા આવશે. રેડી? હવે આલ્ફાને હું ડાયરેક્ટલી મતલબ ખાલી આલ્ફા ન લખી શકું, આગળનો જે સહગુણાંક છે એ ત્યાં મારે દર્શાવવો પડે, તો અહીંયા કેટલા આવશે? n આલ્ફા આવશે, બરાબર છે. હવે આની આગળ તો એક જ છે એટલે એઝ ઇટ ઇઝ 1 - શું આવશે? આલ્ફા, બરાબર. હવે સંતુલને કુલ મોલ, સંતુલને કુલ મોલ, બરાબર, આપણે આ બેનો શું કરીએ તો સરવાળો. રેડી? તો સરવાળો જો કરીશ તો 1 - આલ્ફા પ્લસ n આલ્ફા. ઓકે, જો એવું કરવામાં આવે તો 1 માઇનસ આ જે આલ્ફા છે એને એઝ ઇટ ઇઝ હું અહીંયા આલ્ફા છે, આ n આલ્ફા છે. ઓકે, તો 1 માઇનસ પછી આલ્ફા બંનેમાં કોમન છે, બરાબર. માઇનસવાળું છે એ નોર્મલી પાછળ લખાય, તો હું ઊંધું કરી નાખું, મતલબ આ પદને ઉલટાવી દઉં કે પ્લસ n આલ્ફા માઇનસ આલ્ફા આવું કરી નાખું, તો 1 પ્લસ શું આવશે? આલ્ફાને બહાર કાઢું, બરાબર, તો શું અહીંયા n-1 અને પછી શું આવશે? આલ્ફા આવશે, બરાબર. તો આ ટાઈપની ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા તમને મળી શકે, બરાબર. તો ફરી પાછું 1 પ્લસ n-1 આલ્ફા આવી ફોર્મ્યુલા મળે. ઇનકેસ અહીંયા તમે સ્મોલ a લઈને કામ કરો છો, બરાબર, સ્મોલ a લઈને, તો અહીંયા તમે a લેશો, અહીંયા તો n
આલ્ફા, બરાબર. અહીંયા 1 માઇનસ આલ્ફા. અવનિકા, ચાલો જુઓ આગળ જોઈએ કે અહીંયા મેં 1 લીધેલા છે, એની જગ્યાએ જો તમે સ્મોલ a મોલ લઈને કામ કરો તો કઈ રીતે થશે. ઓકે, તો એ પણ સમજાવી દો, કારણ કે કેમિસ્ટ્રીની અંદર એક જ ફોર્મ્યુલા છે, બરાબર છે, એને તમે અલગ અલગ રીતે એપ્લાય કરી શકો, બરાબર. જો ડાયરેક્ટલી તમારે બહુ આખી મેથડ ઉપર નથી જવું, લાસ્ટ ટાઈમ તો મેં એક્સપ્લેન કરેલી જ છે, તો હું અહીંયા તમને સીધું એક્સપ્લેન કરી દઉં કે જો એમ કે સ્મોલ a મોલ લેવાના છે એકની જગ્યાએ, તો તમારું ઇક્વેશન સ્મોલ ચેન્જ આવશે. સંતુલને કુલ મોલ, સંતુલને કુલ મોલ. મેં લાસ્ટ ટાઈમ જે ફોર્મ્યુલા આપેલી છે એ પણ તમે યુઝ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. ખાલી સ્મોલ a જે છે ને અહીંયા તમારે મલ્ટીપ્લાય કરવાના છે, બરાબર છે. બાકી એઝ ઇટ ઇઝ છે. ફરી પાછું કહી દો, આ એક શું છે, તો શરૂઆતના મોલ જે છે એ 1 લઉં તો આ ઇક્વેશન આવશે, પણ જો શરૂઆતના મોલ આની જગ્યાએ સ્મોલ a લઈને કામ કરું તો આ જે ઇક્વેશન આવ્યું છે એને સ્મોલ a વડે શું કરવાનું, મલ્ટીપ્લાય, બરાબર. હવે સ્મોલ n શું છે, તો n બરાબર આવશે સંતુલને નિપજોના. સંતુલને એમ જ કહેવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટલી કહી શકો નિપજોના તત્વયોગમિતીય સહગુણાંકો, સહગુણાંકોનો સરવાળો છેદમાં શું આવશે, પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો, બરાબર. તો સ્મોલ n જે અહીંયા તમને દેખાય છે, બરાબર, એ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ આવશે નિપજોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો. રેડી? હવે આગળ જુઓ, ચાલો જુઓ ફરી પાછું સમજાવી દઉં. આ ઇક્વેશન તો નોર્મલી ખ્યાલ આવી ગયો છે, આ હું બીજી વાર સમજાવું છું. આની આ જ વસ્તુ આગળના વિડીયો લેક્ચરમાં મેં આ જ વસ્તુ એક્સપ્લેન કરેલી છે. ઇનકેસ ઇક્વેશન અલગ રીતે લખેલું હશે, બરાબર છે, પણ એ યુઝ કરી શકો, આ પણ વાપરી શકો, કોઈ ફેર નથી, બધું સેમ છે, બરાબર. ચાલો ફરી પાછું કે સંતુલને કુલ મોલ શોધવા હોય, બરાબર, સંતુલને કુલ મોલ મેળવવા હોય તો એની ફોર્મ્યુલા તમારી સામે છે, આ વાપરવાની કે 1 + n - 1 × આલ્ફા. ક્યારે? જ્યારે તમે 1 મોલ લઈને કામ કરો ત્યારે. પણ જો તમે સ્મોલ a મોલ લ્યો છો પ્રક્રિયકના, બરાબર, તો સંતુલને જે કુલ મોલ મેળવવા માટેની જે પ્રોસેસ છે એનું ઇક્વેશન છે એમાં આગળ કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, સ્મોલ a વડે. રેડી? હવે ઘણાને થશે કે આ n શું છે, તો n અહીંયા દર્શાવેલો છે, અગાઉ પણ એક્સપ્લેન કરેલો છે. n બરાબર નિપજોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણાંકોનો સરવાળો, બરાબર. આગળ જોઈએ. ચાલો આ ટોપિક અહીંયા હું ફિનિશ કરું છું, મતલબ બીજી વાર મેં એક્સપ્લેન કરેલો છે ને, બરાબર છે. તો ત્યાંથી હવે આગળ વધશું. એક વાત કે માનો કે એ ગેસ છે, આ નવો ટોપિક છે આપણો, એમાંથી બને છે બી ગેસ, બરાબર. આ રિએક્શન સાથે કનેક્ટેડ જે સંતુલન અચળાંક છે એ K1 છે. ઓકે, હવે આ બી ગેસ જે નિપજ મળી છે એમાંથી બીજી રિએક્શન થઈ અને સી ગેસ મળે છે, મતલબ સેકન્ડ રિએક્શન. ઓકે, સેકન્ડ રિએક્શન છે. હવે આ સેકન્ડ રિએક્શન પણ કેવી પ્રક્રિયા છે, રિવર્સિબલ પ્રોસેસ છે, એમાંય સંતુલન છપાશે. હવે કન્ડિશન એવી છે, આ બંને રિએક્શનનો સરવાળો, બંને પ્રક્રિયાઓનો સરવાળો, એટલે તમે કહી શકો કે આ બી ગેસ કેન્સલ આઉટ, બી ગેસ કેન્સલ આઉટ, તો અહીંયા શું વધ્યું, એ ગેસ, એમાંથી સીધું શું લખાય, સી ગેસ. આ ત્રીજી પ્રક્રિયા થઈ જે ઉપરની બે પ્રક્રિયાઓનો સરવાળો કરવાથી મળે છે, બરાબર. તો આ જે રિએક્શન તમે જુઓ છો ને ત્રીજી, કે જેમાં એ ગેસમાંથી શું બન્યું, સી ગેસ. હવે ત્રીજા નંબરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું થયો, K3.
આ K3 જે છે એ તમે K1 અને K2 પરથી કઈ રીતે લખી શકો, બરાબર? તો એ દર્શાવવા માટે તમે કહી શકો કે K3 જે છે ને એ K1 અને K2નું શું હશે? મલ્ટિપ્લિકેશન હોય છે. ફરી પાછું આખું સમજાવી દઉં, ઇમ્પોર્ટન્ટ છે. પહેલી રિએક્શન છે એ ગેસ એમાંથી બી ગેસ બને છે. હવે એક રિવર્સિબલ પ્રોસેસ છે જેનો સંતુલન અચળાંક K1 છે. ઓકે, નાવ બી ગેસ જે છે, બરાબર, એ બી ગેસમાંથી બને છે સી ગેસ. એ જે છે એનો સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક K2 છે. ઓકે, હવે એ બંને રિએક્શનનું પ્લસ કરવાથી આપણને એક ત્રીજી રિએક્શન મળે છે એ ગેસ એમાંથી સી ગેસ, બરાબર છે? તો ઉપરની બે રિએક્શનનો સરવાળો ફાઇનલ રિએક્શન છે ને એનો સંતુલન અચળાંક K3 છે. તો એ K3ને ઉપરની બે રિએક્શનના સંતુલન અચળાંક K1 અને K2ના ગુણાકાર બરાબર હું લખી શકું, બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ બોર્ડમાં તમને દેખાય છે, આપણે જે પણ સમજ્યા છે એ બરાબર છે, એનો સ્ક્રીનશોટ લેવાનો છે. એ પહેલાં લઈ લો, બરાબર છે? પછી આગળ વધીએ. ઓકે, ચાલો જોઈએ આપણે કે આપણે હમણાં થોડીક વાર પહેલાં જે સમજ્યા, બરાબર, કે કોઈ બે રિએક્શન આપણને આપેલી છે, બંને રિવર્સિબલ છે, બંનેનું પ્લસ કરવાથી આપણને લાસ્ટ રિએક્શન મળે છે. ઓકે, તો જે ફાઇનલ રિએક્શન મળી આપણને એનો જે K3 છે એ ઉપરની બે રિએક્શનના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર હોય છે. આ નોર્મલ કન્ડિશનમાં આપણે એવું કહી શકીએ, બરાબર? તો એને લગતો એક MCQ જે છે એ MCQ તમારી સામે છે, બરાબર? ચાલો જુઓ, MCQને બહુ સારી રીતે સમજવો. ઓકે, ફર્સ્ટ આપણને એમ કીધેલું છે કે આપેલી માહિતી પરથી, તો આપણને કેટલીક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે, કેટલોક ડેટા જે છે એ પ્રોવાઈડ કરેલો છે. ફોર એક્ઝામ્પલ, પહેલી રિએક્શન આપી દીધી કે H2 ગેસ છે એની CO2 ગેસ સાથેની પ્રક્રિયાથી H2O ગેસ અને CO ગેસ બને છે. આ રિએક્શન માટે 2000 કેલ્વિન ટેમ્પરેચરે Kની પ્રાઇસ આપેલી છે જે 4.4 છે. ફરી પાછું એક રિએક્શન આપી દીધી, રિએક્શન છે એની સાથે કનેક્ટેડ 2000 કેલ્વિન ટેમ્પરેચરે જે Kની પ્રાઇસ છે એ 4.4 કેલ્વિન 4.4 છે. બીજી એક રિએક્શન આપી દીધી, 2 મોલ H2O ગેસમાંથી 2 મોલ H2 ગેસ પ્લસ O2 ગેસ બને છે. એનો પણ આપણને સંતુલન અચળાંક 2000 કેલ્વિન ટેમ્પરેચરે 5.31 × 10⁻10 આપેલો છે. તો આ બે રિએક્શન થઈ. ઓકે, થર્ડ રિએક્શન આપેલી છે. ત્રીજી રિએક્શન છે 2 મોલ CO ગેસ વત્તા 1 મોલ O2 ગેસ. એમાંથી આપણને 2 મોલ CO2 ગેસ મળે છે, પણ અહીંયા 1000 કેલ્વિન ટેમ્પરેચર, લાઈક આ બેના 2000 કેલ્વિન છે, પણ આ જે છેલ્લી પ્રોસેસ છે ને એનું 1000 કેલ્વિન ટેમ્પરેચરે Kનું મૂલ્ય 2.24 × 10⁻+22 છે. તો આ બેના ટેમ્પરેચર સેમ છે પણ આનું ટેમ્પરેચર અલગ છે, બરાબર? તો આટલો ખાલી ડેટા છે જે એક્સપ્લેન કરું છું. આગળનું શું છે? આગળ એમ કીધું કે ત્રીજા નંબરની પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા એટલે આ જે છેલ્લી આપણને 1000 કેલ્વિને આપેલી છે એની. ફરી પાછું, ત્રીજા નંબરની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે આપણે ગોતીને બતાવવાનું છે, બરાબર? તો સીધી વાત છે કે થર્ડ રિએક્શન છે એ આ ઉપરની બે રિએક્શનમાંથી આપણને મળતી હોવી જોઈએ, બરાબર? તો આપણે હવે એવા ચેન્જીસ કરવાના છે આ બે રિએક્શનમાં કે છેલ્લી રિએક્શન આપણને બેઠી મળે. પણ એટલું યાદ રાખજો કે છેલ્લી રિએક્શન જે છે, બરાબર, એ જો ઉપરના બે રિએક્શનમાં ફેરફાર કરી એના સરવાળાથી આપણે મેળવીએ તો હવે પછીનો જે K મળશે ને એના માટે, બરાબર, એ K આપણને આ બે રિએક્શન પરથી મળતો હોવાથી એ જે મૂલ્ય આવશે Kનું એ 2000 કેલ્વિને આપણને મળશે. અને આપેલું કેટલા કેલ્વિને છે? 1000 કેલ્વિન. તો સીધી વાત છે કે 1000 કેલ્વિને Kની જે પ્રાઇસ છે એના કરતાં 2000 કેલ્વિને
કેની જે પ્રાઇઝ મળે એના ઉપરથી આપણને ખબર પડશે કે ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક. બરાબર, એટલે સવાલ જે પૂછ્યો છે થોડોક અલગ રીતે પૂછેલો છે. ફરી પાછું સમજાવી દો. હમણાં થોડીક વાર પહેલાં જે કીધું હતું કે બે રિએક્શન હોય રિવર્સિબલ, એનો સરવાળો જો ત્રીજી રિએક્શન આવતો હોય, બરાબર, તો ત્રીજી રિએક્શનનો સંતુલન અચળાંક પેલી બે રિએક્શનના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર હોય. બસ એ જ વસ્તુ અહીંયા ફોલો કરવાની છે. 3 રિએક્શન આપી દીધી, એમાંથી સવાલ એમ પૂછેલો છે કે ત્રીજી પ્રક્રિયાનો જે ટાઈપ છે, પ્રકાર છે, ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક, આ ગોતીને બતાવો. બરાબર, હવે શું કરી શકાય કે પહેલી અને બીજી રિએક્શનમાં એવા ચેન્જીસ કરવાના કે એનો સરવાળો કરવાથી આપણને આ ત્રીજી રિએક્શન મળે. બરાબર, તો તમે જોઈ શકો, પ્રોપર ધ્યાન આપવું કે H2 ગેસ વત્તા CO2 ગેસ છે, એમાંથી બને છે H2O ગેસ અને CO ગેસ. રેડી. હવે અહીંયા કન્ડિશન શું કે અહીંયા તમારે પહેલાં શું લાવવાનું છે? CO ગેસ લાવવાનું છે. બીજી રિએક્શનમાં CO છે નહીં. પહેલી રિએક્શનમાં CO ગેસ છે ખરો, પણ એ કઈ જગ્યાએ છે? તો નિપજમાં છે. આપણે જોઈએ છે ક્યાં? ત્રીજી રિએક્શનમાં, એ પ્રક્રિયકમાં. મતલબ પહેલી રિએક્શનને ઉલટાવવી પડશે. તો આપણે દર્શાવશું કે ત્રીજી પ્રક્રિયા લાવવા માટે પ્રથમ પ્રક્રિયાને ઉલટાવવી પડે. બરાબર, તો શું થશે કે થર્ડ રિએક્શન જે છે એ થર્ડ રિએક્શન લાવવા માટે આપણે શું કરવું પડશે કે પહેલી જે રિએક્શન છે અને આપણે શું કરવું પડશે? ઉલટાવવી પડશે. તો આપણે ઉલટાવી દઈએ. CO ગેસ પ્લસ H2O ગેસ, રિવર્સિબલ સિમ્બોલ, CO2 ગેસ વત્તા H2 ગેસ. રેડી. તો તમે જોઈ શકો કે મેં રિએક્શન ઉલટાવેલી છે, તો એનો સીધો મતલબ એવો થશે કે આ જે સંતુલન અચળાંક છે કે 2000 કેલ્વિને, બરાબર છે, એ એઝ ઇટ ઇઝ, પણ એની આગળ સાઇન કેવી લાગશે? માઇનસ. આપણે શું કરશું કે 2000 કેલ્વિન, બરાબર, મતલબમાં કે પ્લસમાંથી કેવું થઈ જશે? માઇનસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 4.4. હજી અધૂરું છે. હવે અહીંયા 2 મોલ CO છે. આપણે CO ને આગળ તો લાવી દીધું, પણ એ છે કેટલા મોલ? તો 2 મોલ છે. બરાબર, તો આ જે પ્રથમ રિએક્શન છે એને 2 વડે શું કરવું પડશે? ગુણવું પડશે. તો આપણે કહેશું કે પ્રથમ પ્રક્રિયાને 2 વડે ગુણતા. આ થર્મોડાયનેમિક્સ ટાઈપનું છે. થર્મોડાયનેમિક્સમાં પણ તમારે આ રીતે મલ્ટિપ્લિકેશન, ડિવિડેશન, બરાબર, એ બધું કામ જે છે એ કરવું પડે. પછી 2 રિએક્શનનો સરવાળો કરી ત્રીજી રિએક્શન સુધી પહોંચી શકાય. બરાબર, તો પ્રથમ જે પ્રક્રિયા છે એને 2 વડે ગુણો. તો 2CO ગેસ પ્લસ 2H2O ગેસ, રિવર્સિબલ, 2CO2 ગેસ પ્લસ 2H2 ગેસ. હવે આ જે છે, બરાબર, એને ગુણ્યા કેટલા થઈ જાય? 2000. બરાબર, એટલે -2K 2000 કેલ્વિન. બરાબર, પહેલી રિએક્શન જે છે એના માટે એનો જે સંતુલન અચળાંક છે એ આપણે આ રીતે લેવો પડશે. કારણ કે આપણે પહેલાં તો એક તો એને ઉલટાવી, બીજા નંબરનું આપણે શું કર્યું કે એને 2 વડે મલ્ટીપ્લાય કરી. હવે કન્ડિશન કેવી કે આ સેકન્ડ રિએક્શન છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખવાની છે કે એને પણ ઉલટાવી પડશે કે શું કરવું પડી શકે? તો આપણે ત્રીજી રિએક્શન છે એમાં H2O ક્યાંય જોતો નથી. બરાબર, અને અહીંયા તમે જોઈ શકો કે આ 2H2O જે છે એ ફર્સ્ટ રિએક્શનની અંદર આગળ આવે છે. બરાબર, અને પહેલી રિએક્શનમાં આગળ છે અને છેલ્લી રિએક્શનમાં આપણે જોતો નથી. તો સીધી વાત છે કે બીજી રિએક્શનને ઉલટાવી પડશે, કારણ કે તો H2O આ સાઈડ આવે તો અલ્ટરનેટ કટ થઈ શકે. તો આપણે પાછા શું કહેશું કે દ્વિતીય રિએક્શનને અથવા બીજી પ્રક્રિયાને ઉલટાવતા. હવે સેકન્ડ રિએક્શન નહીં ઉલટાવી પડશે. ઉલટાવીને લખો તો શું લખાશે? 2H2 ગેસ
વત્તા O2 ગેસ, એમાંથી બનશે 2 મોલ્સ ઓફ H2O ગેસ. હવે એને ઉલટાવી તો સીધી વાત છે કે એનો સંતુલન અચળાંક કંઈ માઇનસમાં લખવો પડશે, માઇનસ કે 2000 કેલ્વિન. જે પણ પ્રાઇસ છે એ કેટલી છે તો 5.31 ગુણ્યા 10⁻10. રેડી? એટલે હવે શું થશે કે આપણી ફાઇનલ ફર્સ્ટ રિએક્શન આ છે અને ફાઇનલ સેકન્ડ રિએક્શન આ છે કે જેનાથી આપણને આ જે ત્રીજા નંબરની રિએક્શન છે એ મળે એમ છે સરવાળો કરવાથી. તો આપણે રિએક્શનનો સરવાળો દર્શાવીએ. બરાબર? તો ફાઇનલ આપણી જે ફર્સ્ટ રિએક્શન છે આપણે લખશું કે 2CO ગેસ વત્તા 2H2O ગેસ રિવર્સિબલ પ્રોસેસ 2CO2 ગેસ પ્લસ 2H2 ગેસ. ઓકે, હવે ખ્યાલ જ છે કે આ જ દર્શાવવાનું છે કે -2 મલ્ટીપ્લાય કે 2000 કેલ્વિન એ જે પણ છે. બીજા નંબરની જે ફાઇનલ આપણે ઉલટાવેલી પ્રોસેસ છે એ દર્શાવશું કે 2H2O ગેસ, સોરી પહેલી સાઈડ એ આવશે 2H2 ગેસ પ્લસ O2 ગેસ. રેડી? અને આ સાઈડ આવશે 2 મોલ H2O ગેસ, જે તમે અહીંયા જોઈ શકો. એનો પણ કેવો આવશે -કે 2000 કેલ્વિન, પણ એને ગુણવાની જરૂર પડેલી નથી. તો આપણે શું કર્યું કે પ્રથમ અને બીજી રિએક્શન છે એમાં જે પણ ચેન્જીસ જરૂરી હતા ત્રીજી રિએક્શન લાવવા માટે એ ચેન્જ આપણે કર્યા. પછી એના ઉપરથી એના કેની પ્રાઇઝમાં જે ચેન્જ લાવવા પડે એમ હતા એ આપણે કરી દીધું. હવે બંને રિએક્શનનો આપણે શું કરશું? સરવાળો. હવે બંને રિએક્શનનો જો તમે સરવાળો કરો તો અલ્ટરનેટ જે પણ કેન્સલ આઉટ થતું હોય એ કરવું પડે. તો 2H2 ગેસ 2H2 ગેસ, બરાબર? ત્યાર પછી 2H2O ગેસ, જે 2H2O ગેસ સાથે કેન્સલ. હવે જે પણ બાકી છે ને આપણે દર્શાવશું. તો 2CO ગેસ પ્લસ O2 ગેસ, એમાંથી આપણને મળશે 2CO2 ગેસ. બરાબર? પણ હવે આનો જે આપણે દર્શાવી કેટલા કેલ્વિને આવશે? 2000 કેલ્વિને મળે. અને આ ત્રીજી જે રિએક્શન છે જે આપણને મળી, બરાબર, એ ત્રીજી રિએક્શન છે એનો સંતુલન અચળાંક ઉપરની બે પ્રક્રિયાઓના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર હોય. હવે અહીંયા માઇનસની સાઇનનો મતલબ એવો થાય 1 લખવાનો, વ્યસ્ત છે એટલે. તો આ જે છે કે 2000 કેલ્વિન, બરાબર, એને આપણે દર્શાવીએ તો કઈ રીતે આવશે? આ કે 2000 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ શું લખાય? માઇનસની સાઇન મતલબ 1 બરાબર? તો 1 હવે આ બેનો મતલબ શું કરવાનો એ સમજાય દો. 2 આરે મલ્ટિપ્લિકેશન નહીં થાય, 2 ઘાતમાં જશે. બરાબર? એટલે તમે બુકમાં આ ટાઈપનું કોઈ એક્ઝામ્પલ નહીં જોયું હોય, ફર્સ્ટ ટાઈમ જોવો છો, બરાબર, તો પ્રોપર ધ્યાન આપવું કે પહેલી રિએક્શનમાં અહીંયા બે જે મલ્ટિપ્લિકેશનમાં છે ને હકીકતમાં ક્યાં આવશે? ઉપર ઘાતમાં આવે. તો પહેલો જે 2000 કેલ્વિને અચળાંક છે એની કેટલી ઘાત આવશે? 2, કારણ કે આપણે 2 વડે ગુણ્યું છે. એને મલ્ટીપ્લાય આ જે સેકન્ડ રિએક્શન છે એમાં તો એઝ ઇટ ઇઝ આગળ એક જ છે, બરાબર, એટલે કે 2000 કેલ્વિન. ઓકે, તો તમે સમજી શકો કે આ પહેલી રિએક્શન માટેનો જે સંતુલન અચળાંક હતો, આગળ માઇનસ છે એટલે વ્યસ્ત લખવું પડે, અને 2 સહગુણાંકમાં છે, 2 વડે મલ્ટીપ્લાય કરવું એ ઘાતમાં જાય. બરાબર? કઈ રીતે? તો આખું સંતુલન ગુજરાત બોર્ડમાં સમજા, મેં પણ એક્સપ્લેન કર્યું છે. તો હવે આ ઉપર 2 ઘાત શું કામ આવે એ નોર્મલી ખબર પડવી જોઈએ. તો કે 2000 કેલ્વિન જે ફર્સ્ટ સંતુલન અચળાંક એનો સ્ક્વેર, બીજું માઇનસમાં છે કે 2000 કેલ્વિન એની કેટલી ઘાત? 1. હવે એની પ્રાઇઝીસ ઓલરેડી આપેલી છે જે આપણે એડ કરશું. તો 1 કેટલી પ્રાઇઝ આપેલી છે તો તમે જોઈ શકો કે 2000 કેલ્વિને જે પ્રાઇસ છે એ 4.4 છે. બરાબર? તો અહીંયા શું આવશે? 4.4 નો સ્ક્વેર મલ્ટીપ્લાય બીજા નંબરનો જે સંતુલન અચળાંક છે એની પ્રાઇસ છે 5.31 ગુણ્યા 10⁻10 ઘાત. તો એ આપણે દર્શાવીએ 5.31 ગુણ્યા 10⁻10 ઘાત. રેડી? હવે આ જે છે એની આપણે ગણતરી કરીએ. તો એની ગણતરી જે છે એ ગણતરી ચાલો
1/4.4 જે છે એનું 4.4 મલ્ટીપ્લાય 4.4 ઇઝ ઇક્વલ ટુ આવશે 19.36 એને ગુણ્યા 5.31 ગુણ્યા 10⁻10 ઘાત. રેડી? તો મલ્ટીપ્લાય 5.31 તો કંઈક આવશે 102.8016. તો 1/102.8016 બરાબર. આ 10⁻10 ઘાત છે એને ઉપર 10ની કેટલી ઘાત લખાય? +10 ઘાત લખાય. આ નોર્મલ કન્ડિશન છે બરાબર, એટલે તમે સમજી શકો. હવે શું કરવાનું એમ તો 1/102.8016 1/102.8016 ઓકે ઇઝ ઇક્વલ ટુ આવે છે કંઈક 0.009727 ઇન્ટુ 10⁻10. ઓકે હવે શું કરું કે 3 પોઈન્ટ પાછળ જાય તો 9.727 ઇન્ટુ 10⁻+7. તો તમે સમજી શકો કે 2000 કેલ્વિને આપણને જે મળે છે એની પ્રાઇસ તમારી સામે જ છે બરાબર. પ્રાઇસ જે છે આવશે 9.727 ગુણ્યા 10⁻+7 ઘાત. રેડી? ફરી પાછું જુઓ. હવે આપણને આપેલી જે પ્રાઇસ છે ને એ પ્રાઇસ કેટલી આપેલી છે? 1000 કેલ્વિન ટેમ્પરેચરે થર્ડ રિએક્શન માટે 2.24 ગુણ્યા 10⁻22 ઘાત 10⁻22 ઘાત છે. અને આપણે જ્યારે એ સેમ રિએક્શન માટે 2000 કેલ્વિને કેની પ્રાઇસ મેળવીએ તો 9.727 ગુણ્યા 10⁻+7 ઘાત મળે છે બરાબર. તો હવે એને કમ્પેર કરીએ કે 1000 કેલ્વિન ટેમ્પરેચરે જે ત્રીજા નંબરની પ્રક્રિયા હતી બરાબર એનું કે છે કેટલું હતું? તો 2.24 ગુણ્યા 10⁻22 ઘાત. રેડી? અને 2000 કેલ્વિન ટેમ્પરેચરે એની જે પ્રાઇસ છે ત્રીજા ઇક્વેશન માટે બરાબર એ કેટલી મળે છે? તો કે 2000 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ કેટલી આવી આપણે? 9.727 ગુણ્યા 10⁻+7 ઘાત. તો તમે કમ્પેરિઝન કરી શકો બરાબર કે પ્રાઇસ વધે છે કે ઘટે છે. તો મેં તાપમાન જે છે એ તાપમાન ઓછું હતું ત્યારની પ્રાઇસ બતાવેલી છે આટલી બરાબર. હવે ટેમ્પરેચર છે ટેમ્પરેચર વધાર્યું ત્યારે પ્રાઇસ વધવાની જગ્યાએ શું થઈ? ઘટી. તો વિચારો કે સંતુલન અચળાંક જે છે એના ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ કઈ રીતે થાય જે તમે લ શેટલિયરના સિદ્ધાંત ઉપરથી ભણી ગયા છે. આપણી પાસે બે ટાઈપની પ્રોસેસ હોય, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક બરાબર. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા જે છે બરાબર છે એ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા નિપજ ગણાય, જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા શું ગણાય? પ્રક્રિયક ગણાશે બરાબર છે. તો જોઈએ નિપજ ગણાશે સોરી. હવે આનો આન્સર જે છે ને બરાબર છે એ હું તમને સમજાવીશ, પણ ક્યારે આ એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. ઓકે એઝ ઇટ ઇઝ રાખું છું. આપણે ખાલી અહીંયા આન્સર લખવાનો છે કે ભાઈ કેની પ્રાઇસ છે એ ટેમ્પરેચર ઓછું હતું ત્યારે વધારે હતી અને ટેમ્પરેચર વધારવી છે ત્યારે કેની પ્રાઇસ ઘટે છે. તો ઉષ્માક્ષેપક હશે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે આપણે ડિસાઇડ કરવાની છે. એના માટે મારે તમને એક્સપ્લેન કરવો પડશે લ શેટલિયરનો સિદ્ધાંત. કોના માટે? તો ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ માટે. જે આપણે અત્યારે જોઈએ એ તમને સમજાવી દઉં, પછી હું એઝ ઇટ ઇઝ રાખીશ. આ આપણે સમજશું કે ભાઈ ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક બરાબર. એ પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લેશો. ઓકે ચાલો જુઓ. લ શેટલિયરનો સિદ્ધાંત જે છે એ મેં તમને હમણાં સમજાવ્યું કે આને સમજવા માટે આપણે લ શેટલિયરનો સિદ્ધાંત છે અને પહેલાં સમજવો પડશે ટેમ્પરેચરની કે પર કેવી અસર થાય એ જોવા માટે. ઓકે તો પહેલાં તો આપણે જોઈએ લ શેટલિયરનો સિદ્ધાંત. જો કે આઈ થિંક બધાને ખ્યાલ હશે કે એ શું કહેવા માંગે છે. તો સાંભળો, નોર્મલ કન્ડિશન એવી હોય કે સંતુલન જે છે એ જ્યારે પ્રસ્થાપિત થાય
ત્યારે પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો સમાન નહીં પણ કેવો બને છે? અચળ બને છે. બરાબર છે? આ સિમ્પલ વાત. હવે એવું બની શકે કે સંતુલન પ્રસ્થાપિત થઈ જાય પછી સંતુલનને અસર કરતા બહુ બધા ફેક્ટર છે. કયા કયા? જેમ કે દબાણ છે, સાંદ્રતા છે, તાપમાન છે, ઉદ્દીપક છે. બરાબર? તો આ બધી જે વસ્તુ છે, મતલબ આ બધા જે ફેક્ટર છે એ ફેક્ટરમાંથી કોઈ પણ એક બાહ્ય ફેક્ટર જે છે એમાં તમે ચેન્જ લાવો, બરાબર, એટલે તરત જ સંતુલન વિખાઈ જશે, સંતુલન જે છે એ ખોરવાઈ જશે. સંતુલન અચળાંકની જે ચોક્કસ ટેમ્પરેચરે તમને પ્રાઇઝ મળી હતી એ પ્રાઇઝ હવે જોવા મળશે નહીં. ફરી પાછું શોર્ટ ટાઈમ માટે વીએફ અને વીઆર જે છે એ ઇઝ ઇક્વલ ટુ રહેવાની જગ્યાએ ગ્રેટર ધેન ઓર લેસ ધેનની સાઇન આવશે બંને વચ્ચે. થોડા સમય પછી પ્રણાલી જાતે રહી અને રિએક્શનમાં એવા ચેન્જીસ કરશે કે જેના કારણે ફરી પાછું સંતુલન શું થઈ જાય? પ્રસ્થાપિત થાય. એક વસ્તુ ખાસ નોટ કરવી, ખાલી એક જ ફેક્ટર એવું છે કે જે સંતુલન અચળાંકને હંમેશા માટે બદલી શકે એકની એક રિએક્શન માટે, અને એ છે તાપમાન. બાકીનું કોઈ ફેક્ટર એવું નથી કે અચળ તાપમાને જે પણ તમને પ્રાઇઝ મળેલી છે રિએક્શન સાથે કનેક્ટેડ, બરાબર, એને કમ્પ્લીટ ચેન્જ કરી શકે હંમેશા માટે. ટેમ્પરેચર સિવાય બીજું કોઈ ફેક્ટર આ કામ કરી શકે નહીં. એટલે તમે સમજી શકો કે લસેટેલિયરનો સિદ્ધાંત છે એવું કહેવા માંગે છે કે સંતુલન પ્રસ્થાપિત થયા પછી સંતુલનને અસર કરતા પરિબળો પૈકી કોઈ પણ એક બાહ્ય પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન ખોરવાશે. અમુક સમય માટે પ્રણાલી જે છે એ સંતુલન ફરી પ્રસ્થાપિત કરવા માટે પુરોગામી અથવા પ્રતિગામીનો વેગ છે એ વધારી દેશે, બરાબર, અને ફરી પાછું સંતુલન જે છે એને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે. ચાલો જુઓ આગળ. એઝ ઇટ ઇઝ મેં દર્શાવેલું છે ઉષ્માક્ષેપક પ્રતિવર્તી પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રતિવર્તી પ્રક્રિયા. રેડી? ઉષ્માક્ષેપકમાં આપણી પાસે સારું એવું એક્ઝામ્પલ છે N2 ગેસ પ્લસ H2 ગેસ 3 મોલ્સ ઓફ રિવર્સિબલ પ્રોસેસ 2 મોલ્સ ઓફ NH3 ગેસ પ્લસ ઉષ્મા. ઓકે, પ્લસ ઉષ્મા. હવે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, નાવ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી જો ટેમ્પરેચર વધારવામાં આવે, બરાબર, તો સીધી વાત છે કે ટેમ્પરેચર વધારું છું એનો મતલબ હું નિપજ વધારું છું, કારણ કે ટેમ્પરેચર વધારવાથી જ્યાં ઉષ્મા વધારે હોય ને ત્યાં અસર થાય, તો ટેમ્પરેચર વધારવામાં આવે તો ઉષ્મા વધે, મતલબ નિપજ વધે છે, બરાબર. નિપજ વધતી હોવાથી સીધી વાત છે કે આપણે લસેટેલિયરનો સિદ્ધાંત એવી રીતે જોઈએ છે કે જ્યાં વધારો થાય પ્રણાલી અને ઘટાડવાનો પ્રયત્ન કરશે. મતલબ મેં ટેમ્પરેચર વધારેલું છે એટલે ઉષ્મા વધે છે, ઉષ્મા વધે છે મતલબ નિપજ વધે છે, તો નિપજ ઘટાડવાનો પ્રયાસ પ્રણાલી કરશે. પ્રણાલી લસેટેલિયર પ્રમાણે, લસેટેલિયરના સિદ્ધાંત મુજબ કઈ દિશામાં વેગ વધારી દેશે? તો રિવર્સ જે વેગ છે એ વધારશે. ફરી પાછું કહી દઉં કે મેં એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ લખેલું છે. મેં ટેમ્પરેચર વધાર્યું તો કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે એની નિપજ વધી જશે, બરાબર. હવે નિપજ વધશે તો લસેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રણાલી એને ડાઉન કરવાનો પ્રયત્ન કરશે, મતલબ પ્રણાલી સંતુલન ફરી પાછું પ્રસ્થાપિત થાય ત્યાં સુધી વીઆર ગ્રેટર ધેન હું રાખશે વીએફ, બરાબર. તો અમુક સમય પછી જ્યારે સંતુલન પ્રસ્થાપિત થશે ત્યારે વીએફ અને વીઆર કેવા થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ, પણ ત્યાં સુધી પ્રતિગામી ડાયરેક્શનમાં વેગ વધી જશે, બરાબર. તો સીધી વાત છે કે ખાલી ઉષ્મા નહીં ઘટે પણ સાથે એમોનિયાનું વિઘટન થઈને શું બનવા મળશે? N2 ગેસ અને H2 ગેસ, બરાબર. તો એટલું યાદ રાખજો કે આ રિએક્શનની અંદર ટેમ્પરેચર વધારવાથી નિપજ વધવાની જગ્યાએ શું થાય છે? નિપજ ઘટે છે. તો આ એક નોટ ગણવી હોય તો નોટ જે પણ ગણો તે, કે એમ કહી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરવાથી નિપજ ઘટે છે, નિપજ ઘટે છે. તો નોર્મલી ઇન્ડસ્ટ્રીઝની અંદર એમોનિયા બનાવતી જે પણ ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીની અંદર ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર વધારવાનો કોઈ ફાયદો નથી. એનું સીધું રીઝન એવું છે કે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જો ટેમ્પરેચર તમે વધારો તો નિપજ વધવાની જગ્યાએ શું થાય? ઘટે.
બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કોઈ ફાયદાકારક છે નહીં. બરાબર. પણ એની જગ્યાએ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ. બરાબર. તો એ ગેસ છે પ્લસ બી ગેસ છે. ઓકે, એમાં ઉષ્મા જે છે એ શોષાય છે અને પછી મળે છે સી ગેસ પ્લસ ડી ગેસ. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા પ્રક્રિયક છે. હવે હું ટેમ્પરેચર જો આમાં વધારીશ તો હું વધારું છું? પ્રક્રિયક વધારું છું. બરાબર. તો સંતુલન વિખાઈ જશે. ઓકે, તાપમાન વધાર્યું ઉષ્મા શોષક પ્રક્રિયામાં, મતલબ મેં પ્રક્રિયક વધાર્યો. હવે લ શટેલિયરના સિદ્ધાંત પ્રમાણે નવું સંતુલન પ્રસ્થાપિત કરવા પ્રણાલી આ પ્રક્રિયકના જથ્થાને ઘટાડવાનો પ્રયાસ કરશે. હવે પ્રક્રિયકનો જથ્થો ઘટશે ક્યારે? કે શોર્ટ ટાઈમ માટે વીએફ ગ્રેટર ધેન શું થઈ જાય? વીઆર. બરાબર. તો જ્યાં સુધી નવું સંતુલન પ્રસ્થાપિત નહીં થાય ત્યાં સુધી પ્રણાલી આ કન્ડિશન છે એને કન્ટિન્યુ રાખશે. વીએફ ગ્રેટર ધેન શું રાખશે? વીઆર રાખશે. બરાબર. જેવું સંતુલન નવું પ્રસ્થાપિત થશે એટલે ફરી પાછું વીએફ બરાબર શું થઈ જાય? વીઆર. પણ ત્યાં સુધી આ કન્ડિશન મેન્ટેન થશે. હવે ખાલી ઉષ્મા એકલી ન ઘટે. બરાબર. પણ સાથે આ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને શું બનવા મળે? નિપજ બનવા મળે. તો સીધી વાત છે, ઇન્ડસ્ટ્રીવાળા માટે ફાયદાકારક છે આ વસ્તુ કે કોઈ ઉષ્મા શોષક પ્રક્રિયાથી એ પોતાનું પ્રોડક્શન કરે છે, નિપજ બનાવે છે, અને જો એ ટેમ્પરેચર હાઈ રાખશે તો પ્રોડક્શન વધશે, મતલબ નિપજનું પ્રમાણ વધે. નિપજનું પ્રમાણ શું થાય? વધે તાપમાન વધારવાથી. બરાબર છે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા જો થતી હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક છે, પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કોઈ ફાયદો કરતો નથી. બરાબર. ચાલો જુઓ. તો આજે આપણે જોઈએ છે એના ઉપરથી સમજીએ કે કે ઉપર કઈ રીતે ઇફેક્ટ થશે. જો કે જોઈ ગયા છીએ, ફરી પાછું અહીંયાથી સમજીએ. આપણે એવું કીધું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એમાં જો હું તાપમાન વધારીશ તો નિપજનું પ્રમાણ શું થશે? ઘટે છે. કારણ કે રિવર્સિબલ મતલબ રિવર્સ પ્રોસેસ છે, એનો વેગ વધશે, નિપજ ઘટશે. હવે આપણે એમ લખીએ છીએ કે કે બરાબર નિપજોની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય શું લખાય? પ્રક્રિયકોની કોન્સન્ટ્રેશન. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં રિવર્સિબલ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ટી વધારો તો આપણે જોયું કે નિપજો શું થાય છે? ઘટે છે. હવે નિપજો ઘટે તો એની યારે કનેક્શન કોનું છે? કે છે એ નિપજોના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં છે. તો સીધી વાત છે કે કે પણ શું થશે? ઘટે છે. બરાબર. તો તાપમાન વધારવાથી કેનું મૂલ્ય શું થશે? ઘટશે. ઓકે, અહીંયા આગળ જોઈએ કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં કઈ રીતે જોવા મળશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં જો હું તાપમાન વધારું, બરાબર, તો આપણે જોઈ ગયા કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરવાથી ફોરવર્ડનો વેગ વધે છે, મતલબ નિપજનું પ્રમાણ શું થાય છે? વધે છે. તો તાપમાન વધારવાથી નિપજો વધે અને નિપજોના સમપ્રમાણમાં કે છે તો કે પણ શું થશે? વધે છે. બરાબર. તો ફરી પાછું ઉષ્મા શોષક પ્રક્રિયામાં ટેમ્પરેચર વધારવાથી નિપજો વધશે તો કે પણ શું થશે? વધશે. બરાબર.